તો કેમ છો દોસ્તો, મેં પ્રથમ ફાઉન્ડર ઓફ ઇન્વેસ્ટર પરીખ વેલકમ કરું છું આજના વિડીયોની અંદર. ઉપર જઈને તમે થંબનેલ બરાબર જોયું છે કે આજે હું તમને એવી 25 કંપનીઓ બતાવવાનો છું જેમાં છે ને એફઆઈએ પોતાની હોલ્ડિંગને વધારી છે. તો તમે છે ને એકવાર મારી સ્ક્રીન ઉપર જોઈ લો. હવે આ જેટલી પણ તમને 25 કંપનીઓ દેખાય છે ને એ 25 કંપનીઓની અંદર અત્યારે જેટલા પણ એફઆઈએ છે ને એમને છે ને પોતાની હોલ્ડિંગ વધારી છે. અને એ સિક્રેટ વસ્તુ શું છે કે એફઆઈઆઈની સાથે સાથે જે પ્રમોટર હોય ને એમને પણ પોતાની હોલ્ડિંગ વધારી છે, જે ડીઆઈઆઈ હોય ને એમને પણ છે ને પોતાની હોલ્ડિંગ વધારી છે. થોડોક તમને બાજુમાં નોઇઝ આવતો હશે કારણ કે અત્યારે કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે, તો એને ઇગ્નોર કરજો અને ફોકસ કરજો મેં શું કહું છું અત્યારે. એટલા માટે બહુ દિવસથી વિડીયો નહોતો બનાવતો, બટ એકવાર તમે ફોકસ કરી લો. જો અહીંયા તમને છે ને એફઆઈની સાથે સાથે ડીઆઈએ પણ હોલ્ડિંગ વધારી છે અને પ્રમોટર પણ પોતાની છે ને હોલ્ડિંગ વધારી છે. તો હવે શું આપણે આજે 25 કંપનીઓ છે એ 25 કંપનીઓનું આપણે એનાલિસિસ કરવાના છે. તો જો એવું નથી આપણે કરવાના, આપણે શું કરીશું કે આ જે 25 કંપનીઓ છે ને એને મેં 3 અલગ અલગ ભાગમાં છે ને ડિવાઈડ કરી છે. જો અહીંયા મેં લાર્જ કેપ કંપની અલગ કરી છે, મિડ કેપ કંપનીઓ હોય ને એને મેં અલગ કરી છે અને જેટલી પણ સ્મોલ કેપ કંપની છે ને એને મેં અલગ કરી દીધી છે. હવે આપણે આજના વિડીયોની અંદર શું કરીશું કે આ સ્મોલ કેપ કેટેગરીની અંદર જે પેલી છેલ્લી 3 કંપની તમને દેખાય છે ને જેમાં સૌથી પહેલે આવે છે સરલા પરફોર્મન્સ, બીજી છે ઓલિટેક અને જે ત્રીજી છે એ છે સ્માર્ટ લિંક હોલ્ડિંગ. આ જે 3 કંપની છે ને એનું છે ને આપણે આજે એનાલિસિસ કરવાના છે. હવે આ એનાલિસિસ છે ને એક પ્યોર એનાલિસિસનો જ વિડીયો છે, કોઈ રિકમેન્ડેશનનો વિડીયો નથી કે આ 3 કંપની ઉપર આપણે જઈને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. આજે આ જે 3 કંપની છે જેની ઉપર આજે આપણે એનાલિસિસ કરવાના છે એનાથી આપણને મળશે શું? એનાથી આપણને એ ખબર પડશે કે કયા એવા પેરામીટર આ પ્રમોટર એફઆઈ અને ડીઆઈ લોકો જોવે છે કોઈ પણ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં. તો એ જે પેરામીટર છે ને એને છે ને આપણે એનાલિસિસ કરવાના છે. તો સૌથી પહેલાં તો છે ને હું તમને એવું બતાવી દઉં કે આ જે છેલ્લી 3 કંપની છે એમાં કેટલી હોલ્ડિંગ આ લોકોએ પોતાની વધારી છે. તો અહીંયા તમે મારી સ્ક્રીન ઉપર જુઓ, અહીંયા તમને દેખાશે. સૌથી પહેલાં આપણે સરલાની વાત કરીએ તો ત્યાં આપણને દેખાય છે કે ભાઈ જે પ્રમોટરની હોલ્ડિંગ છે ને એ માર્ચમાં 56.61% હતી, જે અત્યારે 56.67% થઈ છે, એટલે થોડોક વધારવામાં થયો છે. અહીંયા આપણે એફઆઈની વાત કરીએ તો ત્યાં આપણે છે ને આપણને એક ગ્રોથ સારી જોવા મળે છે. ડીઆઈઆઈ છે ને અત્યારે જ આ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, 0.72%ની એમની હોલ્ડિંગ છે. વાત કરીએ ઓલિટેકની તો આ બી કંપની અત્યારે જ માર્કેટમાં લિસ્ટ થઈ છે. અત્યારે જે પ્રમોટરની હોલ્ડિંગ છે એમાં પણ આપણને ઇન્ક્રીઝ જોવા મળે છે. એફઆઈની જે હોલ્ડિંગ છે એમાં પણ છે ને આપણને ઇન્ક્રીઝ જોવા મળે છે અને ડીઆઈએ પણ આમાં કંપનીમાં અત્યારે જ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. હવે વાત કરીએ સ્માર્ટ લિંકની તો આ બી જે કંપની છે એમાં પણ આપણે પ્રમોટરની હોલ્ડિંગ જોવા મળે છે. એમાં એફઆઈ અને ડીઆઈ છે ને એ લોકોએ પણ આ કંપનીમાં અત્યારે જ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. એફઆઈની જે હોલ્ડિંગ છે ને એ 0.66% છે અને ડીઆઈની જે હોલ્ડિંગ છે એ 0.48% છે. તો હવે છે ને મારી એક વાતને ધ્યાનથી સાંભળો કે જો કોઈ પણ આપણે સ્ટોકની એનાલિસિસ કરીએ ને એમાં અલગ અલગ જાતના છે ને પેરામીટર આવતા હોય છે. હવે તમને એક પેરામીટર તો અહીંયા ખબર પડી ગઈ છે કે આ એવી કંપનીઓ છે જેમાં પ્રમોટર, એફઆઈઆઈ અને ડીઆઈઆઈ હોય ને એ લોકોએ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. એટલે જોવા જઈએ તો કંપની એક પેરામીટરના રીતે, શેર હોલ્ડિંગ પેટર્નના રીતે આ કંપનીઓ 3 છે ને સારી છે. તો હવે જે બાકીના પેરામીટર છે જેની અંદર આવે કે કંપનીનું બિઝનેસ મોડલ શું છે, જેની અંદર આપણે એ જોઈએ કે કંપની પ્રોફિટેબિલિટી વાઇઝ કેવી છે, પછી આપણે એ જોઈએ કે લેવરેજ વાઇઝ કંપની કેવી છે, કંપની ઉપર કર્જો બહુ વધારે તો નથી ને. એના પછી આપણે એ જોઈએ કે વેલ્યુએશન વાઇઝ કંપની કેવી છે, કંપની સસ્તી મળે છે કે મોંઘી મળે છે. આ બધા જે પેરામીટર છે ને એ આપણે આજના વિડીયોની અંદર ચેક કરવાના છે કે આ બધા પેરામીટરની અંદર આ જે 3 કંપનીઓ છે એ કઈ રીતે સેટ થાય છે, જેનાથી આપણને છે ને આઈડિયા આવી શકે કે આ જે એફઆઈઆઈ ડીઆઈ ને પ્રમોટર છે એ કેવી કંપની ઉપર છે ને પોતાનું ફોકસ કરે છે. તો સૌથી પહેલાં તો છે ને આપણે બિઝનેસ મોડલ ઉપર જ વાત કરીશું. તો આવી જઈએ આપણે નેક્સ્ટ પેજ ઉપર. તો અગર આપણે વાત કરીએ સરલા પરફોર્મન્સની તો આ જે કંપની છે ને 1993ની અંદર એસ્ટાબ્લિશ થઈ હતી. આનું બેઝિકલી કામ શું છે? આનું કામ છે કે મેન્યુફેક્ચર કરવાનું પોલિસ્ટર અને નાયલોનના યાન. હવે યાન શું હોય? યાન છે ને એનાથી કઈ વસ્તુ બને? તો જે યાન હોય ને એનાથી મેડિકલ બેન્ડેજ, કારના જે સીટ બેલ્ટ હોય એ પણ એનાથી બનતા હોય છે અને જે ટાવેલ અને આપણે શોક્સ પહેરીએ છીએ એ પણ છે ને બેઝિકલી યાનથી બનતા હોય છે. તો સરલા કંપની બેઝિકલી તમને ખબર પડી ગઈ હશે કે ભાઈ શું કંપની કામ કરી રહી છે. હવે આપણે વાત કરીએ ઓલિટેકની તો ટેકથી તમને ખબર પડી હશે કે ભાઈ કંપની કઈ ફિલ્ડમાં છે. હવે આ જે કંપની છે ને એ 16 જૂન 2020 પછી સ્ટાર્ટ થઈ હતી. આનું જે હેડક્વાર્ટર છે એ નોઈડા ઇન્ડિયાની અંદર આવ્યું છે. હવે આ જે કંપની છે એ ક્લાઉડ, ડાટા એન્જિનિયરિંગ, ડિજિટલ ઇન્ફ્રા અને એઆઈના કામની અંદર છે ને જોડાયેલી છે. વાત કરીએ આપણે સ્માર્ટ ઇંકની તો આ જે કંપની છે એને છે ને પોતાની ફિલ્ડનો 30 વર્ષથી વધારેનો છે ને એક્સપિરિયન્સ છે. આ જે કંપની છે આ કંપની કરે શું છે? તો જેટલા પણ ટાઈપના વાઈફાઈ હોય ને એના કંપની મેન્યુફેક્ચર કરે છે. એની સાથે સાથે કોપર અને ફાઇબરના જેટલા પણ કેબલ હોય, એડેપ્ટર હોય, પેનલ હોય, ડિસ્ટ્રીબ્યુશન બોક્સ હોય, એક્સેટ્રા બધી વસ્તુ કોપર અને ફાઇબરથી બનેલી
એ આ કંપની મેન્યુફેક્ચર છે ને કરી રહી છે. હવે બિઝનેસ મોડલની અંદર આપણને શું શીખવા મળ્યું? જો અગર તમે મારી વાતને ધ્યાનથી સાંભળ્યું હશે ને તો મને એક વસ્તુ શીખવા મળી કે બિઝનેસ મોડલની અંદર છે ને આપણે એ જોવાનું કે એ જે કંપની હોવી જોઈએ ને, જ્યાં એફઆઈઆઈ ડીઆઈઆઈ જે પ્રમોટર છે પોતાની હોલ્ડિંગ વધારે છે, એ છે ને કંપની એવી હોવી જોઈએ કે જેને છે ને પોતાની ફિલ્ડનો મલ્ટિપલ યરનો છે ને એક્સપિરિયન્સ હોય. અહીંયા આપણને જોવા મળ્યું કે ભાઈ જે સરલા હતી એ 1993ની અંદર સ્ટાર્ટ થઈ હતી અને જે ઓલી ટેક કંપની હતી એ 2000ની અંદર સ્ટાર્ટ થઈ હતી, જેને અત્યારે 24 વર્ષનો એક્સપિરિયન્સ થઈ ગયો છે. અને સ્માર્ટ લિંક જે કંપની છે એ 3 ડિકેડ એટલે કે 30 વર્ષથી પોતાની ફિલ્ડમાં છે. તો બિઝનેસ મોડલની અંદર આપણને શું શીખવા મળ્યું? આપણને એ શીખવા મળ્યું કે એ કંપની છે ને એવી હોવી જોઈએ કે જેને મલ્ટિપલ યરનો છે ને પોતાની ફિલ્ડનો એક્સપિરિયન્સ હોય. હવે આપણે આવી જઈએ આપણી પ્રોફિટેબિલિટીના રેશિયો ઉપર. પ્રોફિટેબિલિટીમાં આપણે શું જોવાનું હોય કે કંપનીની જે પ્રોફિટ ગ્રોથ છે અને જે સેલ્સ ગ્રોથ છે એ ગયા વર્ષના કમ્પેરિઝનમાં કેટલી વધી રહી છે એ છે ને આપણે જોવાનું હોય. તો અહીંયા આપણે આવી જઈએ આપણા પેજ ઉપર. તો અહીંયા જે સરલાની પ્રોફિટ ગ્રોથ છે ને એ 140%થી વધી છે. ઓલી ટેકની જે પ્રોફિટ ગ્રોથ છે એ 56%થી વધી છે. જે સ્માર્ટ લિંક છે એની જે પ્રોફિટ ગ્રોથ છે ને એ 719%થી વધી છે. સેલ્સ ગ્રોથની આપણે વાત કરીએ તો સરલાની જે સેલ્સ ગ્રોથ છે એ 15% છે, ઓલી ટેકની 32% છે અને સ્માર્ટ લિંકની આપણે 23% દેખાય છે. તો પ્રોફિટેબિલિટી વાઇઝ તો આ લોકો જોવે જ છે કે ભાઈ કંપની છે ને એવી હોવી જોઈએ જેની પ્રોફિટ અને સેલ્સ છે ને જબરદસ્ત રીતે વધી હોવી જોઈએ. તો આ જ વસ્તુ આપણને કોમન છે ને આ 3 કંપનીની અંદર છે ને જોવા મળે છે. હવે આવી જઈએ આપણે લેવરેજ ઉપર, જે આપણને એવું બતાવે કે ભાઈ કંપની ઉપર કરજો કેટલો છે. કંપની બહુ વધારે કરજો તો નહીં લીધો ને, તો એની માટે કયા રેશિયો હોય ને એને આપણે છે ને ચેક કરી લઈએ. તો જો ડેટ ટુ ઇક્વિટી રેશિયો છે ને સૌથી પહેલો એવો રેશિયો છે જે આપણા લેવરેજ રેશિયોની અંદર છે ને ગણાતો હોય છે. આ રેશિયો આપણને એવું બતાવે કે કંપનીએ આઈપીઓમાંથી જે પૈસા ઉઠાવ્યા છે, સાઈડમાં તમને વોઇસ આવતો હશે, મેં સમજી શકું છું, બટ ઇગ્નોર કરો. ડેટ ટુ ઇક્વિટી રેશિયો આપણને એવું બતાવે કે કંપનીએ આઈપીઓમાંથી જે પૈસા ઉઠાવ્યા છે એના કમ્પેરિઝનમાં કંપની ઉપર કેટલું ડેટ છે. અગર આ જે રેશિયો છે ને એ 1 કરતાં આપણને ઓછો દેખાય ને એનો મતલબ છે કે કંપની ઉપર છે ને ઇક્વિટી કરતાં ઓછું ડેટ છે, તો એ કંપની છે ને બેઝિકલી સારી કહેવાય. તો હવે આપણે ડેટ ટુ ઇક્વિટી રેશિયો સરલાનો ચેક કરીએ તો એનો જે ડેટ ટુ ઇક્વિટી રેશિયો છે એ 0.32 છે. ઓલી ટેકની વાત કરીએ તો એ કંપની ઉપર છે ને કરજો જ નથી. સ્માર્ટ લિંકની આપણે વાત કરીએ તો એ કંપની ઉપર બી 0.17% ડેટ છે. અને એની જે નીચે તમને રેશિયો દેખાય છે ને એ ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો છે. તો અહીંયા જે ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો છે ને એ બધાના છે ને આપણને સારા દેખાય છે. આ બધી કંપની છે ને પોતાનો ઇન્ટરેસ્ટ બેંક સાઈડે ચૂકવી શકે છે. હવે જે બીજા 2 રેશિયો છે જે ઇમ્પોર્ટન્ટ છે જોવા, એમાં જે સૌથી પહેલું આવે ને એ હોય પ્લેજ પર્સન્ટેજ. આનો તમને થોડુંક મતલબ સમજાવું કે જો પ્લેજ પર્સન્ટેજ શું હોય. પ્લેજનો મતલબ છે કે ગીરવી મૂકવું. હવે કંપની શું ગીરવી મૂકી શકે? કંપની પાસે હોય એમના શેર્સ જે આ લોકો બેંકની ગીરવી મૂકતા હોય. તો આ છે ને વસ્તુ ખોટી છે. અગર કોઈ કંપની પોતાના જે શેર્સ છે એને બેંકમાં ગીરવી મૂકે છે તો અહીંયા છે ને આપણને 3:3ના રેશિયો જે છે એ 0 દેખાય છે. હવે એની નીચે જે રેશિયો છે ને જે વોલ્યુમનો, વોલ્યુમ શું માટે ઇમ્પોર્ટન્ટ હોય? જો અગર કોઈ કંપનીમાં વોલ્યુમ જ ના હોય અને તમે એના શેર ખરીદી લો તો જ્યારે તમને પ્રોફિટ થાય ને તમે એને વેચવા જાઓ ને ત્યારે છે ને તમે શેરને વેચી જ ના શકો, કારણ કે સામેથી કોઈ ખરીદવાવાળું જ ના હોય. તો એટલા માટે છે ને આપણે વોલ્યુમને છે ને હંમેશા ચેક કરી લેવાનું કે ભાઈ જે વોલ્યુમ હોવો જોઈએ એ કંપનીમાં છે ને વધારે હોવો જોઈએ. તો આ બધી જ જે કંપની છે એમાં છે ને આપણને વોલ્યુમ સારો દેખાઈ રહ્યો છે. તો અહીંયા આ લોકો બી એ જ ફોકસ કરે છે કે પ્રમોટર એફઆઈ અને ડીઆઈ કે કંપની એની ઉપર કરજો તો ઓછો હોવો જ જોઈએ, કંપની એના એક પણ શેર બેંકને ગીરવી ના મૂક્યા હોવા જોઈએ અને જે વોલ્યુમ છે એ કંપનીમાં છે ને સારો હોવો જોઈએ. લેવરેજની અંદર છે ને આપણને આ ખબર પડી. હવે આવી જઈએ આપણે વેલ્યુએશન ઉપર, જે આપણને એવું બતાવે કે કંપની અત્યારે સસ્તી મળે છે કે મોંઘી મળે છે. તો એની માટે કયા રેશિયો આવે? એની માટે રેશિયો હોય ઇન્ડસ્ટ્રી પી અને સ્ટોકનો પી. હવે જો કોઈ એક સ્ટોક હોય ને જે હજારો કંપની હોય પણ એક જ સેક્ટરમાંથી કામ કરતી હોય, જે રીતે આજે આઈટી સેક્ટર છે તો એમાં ઘણી બધી એવી કંપનીઓ છે જે એ સેક્ટરની અંદર છે ને કામ કરે છે. તો આમાં જનરલી શું હોય કે જેટલા પણ સ્ટોક હોય ને, જેટલી પણ કંપની અલગ અલગ હોય એને છે ને અલગ અલગ પી મળતા હોય. પણ એમની જે ઇન્ડસ્ટ્રી હોય ને, જે સેક્ટરમાં એ કામ કરે છે એ ઇન્ડસ્ટ્રીનો છે ને એક સ્પેસિફિક પી હોય જે આ બધી કંપનીઓનું એવરેજ હોય ને એને નીકાળીને છે ને બનતો હોય છે. તો અહીંયા આપણે ઇન્ડસ્ટ્રી પી અને સ્ટોકના પીથી શું ખબર પડે કે અગર કોઈ એવી કંપની છે જેનો જે સ્ટોકનું પી છે એના ઇન્ડસ્ટ્રી પી કરતાં ઓછો છે તો એનો મતલબ છે ને એવું ગણાય કે એ જે કંપની છે ને એના ઇન્ડસ્ટ્રીમાં અત્યારે સસ્તી મળી રહી છે. તો હવે છે ને આપણે એ જ અહીંયા જોવાના છે. તો અહીંયા સરલાની વાત કરીએ તો એનો જે ઇન્ડસ્ટ્રી પી છે ને એ 29 છે, સ્ટોકનો જે પી છે એ 20 છે. તો વેલ્યુએશનના હિસાબથી સરલા જે કંપની છે ને એ અત્યારે સસ્તી મળે છે. ઓલી ટેકનોલોજીની આપણે વાત કરીએ તો એનો જે ઇન્ડસ્ટ્રી પી છે ને એ 37.5 છે
અને જે સ્ટોકનો પી છે એ આપણને 34 દેખાય છે. તો આપણે જે કંપની છે એના ઇન્ડસ્ટ્રીના કમ્પેરિઝનમાં અત્યારે થોડીક છે ને સસ્તી મળે છે. વાત કરીએ આપણે સ્માર્ટ લિંકની તો એનું જે ઇન્ડસ્ટ્રી પી છે ને એ 23 છે, પણ સ્ટોકનો જે પી અત્યારે ચાલે છે એ 35 આપણને દેખાય છે. હવે મારા ખ્યાલથી મને એવું લાગે છે કે આ જે સ્ટોકનો પી છે એના ઇન્ડસ્ટ્રી પી કરતાં વધારે છે. એનું કારણ એ બી હોઈ શકે કે જ્યારે આપણે એનું પ્રોફિટ ગ્રોથ જોયું હતું ને એ 700% છે ને ઉપર હતું, તો એ કારણ હોઈ શકે કે ભાઈ આ જે સ્ટોકનો પી છે એના ઇન્ડસ્ટ્રી કરતાં છે ને વધારે છે. તો વેલ્યુએશનના હિસાબથી તો આપણને ખબર પડી ગઈ કે કંપની છે ને અત્યારે સસ્તી મળતી હોવી જોઈએ. હવે આવી જઈએ આપણે કન્સિસ્ટન્સી ઉપર. કન્સિસ્ટન્સી શું સમજાવે કે એની જે નેટ પ્રોફિટ હોય ને એ કન્સિસ્ટન્સી છે એને વધતું હોવું જોઈએ, કાં તો દર વર્ષે વધતું હોવું જોઈએ, કાં તો 2-3 વર્ષના ડિફરન્સ પર છે એને વધતું હોવું જોઈએ. તો એ જ વસ્તુ છે ને આપણે એના નેટ પ્રોફિટ ઉપર છે ને ચેક કરવાના છે. તો આવી જઈએ આપણે કન્સિસ્ટન્સીના પેજ ઉપર. તો સરલાની આપણે વાત કરીએ ને તો અહીંયા આનું જે નેટ પ્રોફિટ છે ને એ આપણને થોડું ઉપર નીચે દેખાય છે, પણ 2-3 વર્ષના કમ્પેરિઝનમાં જોઈએ તો એનું જે નેટ પ્રોફિટ છે ને એ ડેફિનેટલી વધ્યું છે. વાત કરીએ આપણે ઓલી ટેકનોલોજીની તો ત્યાં છે ને આપણને કન્સિસ્ટન્સી જોવા મળી રહી છે. વાત કરીએ સ્માર્ટ લિંકની તો આ જે કંપની છે એને 2023માં એનું જે નેટ પ્રોફિટ હતું ને એ 10 કરોડની આજુબાજુ હતું, બટ 2024માં એનું જે નેટ પ્રોફિટ છે એ ઘટીને 7 કરોડની આજુબાજુ છે ને આવી ગયું છે. તો હવે અહીંયા છે ને આપણે શું જોવા મળે, અગર આપણે સ્માર્ટ લિંકને હટાવી દઈએ, કારણ કે અગર તમે નોટિસ કર્યું હોય કે સ્માર્ટ લિંક જે કંપની છે ને એમાં અત્યારે જૂનમાં જ FII અને DII છે ને ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, તો એનું જે રિઝલ્ટ છે ને એ આપણને 3 મહિના પછી જોવા મળશે. તો આ અગર કંપનીને આપણે હટાવી દઈએ ને તો પેલી જે બે કંપની છે સરલા અને ઓલી ટેકનોલોજી, એમાં આપણે શું શીખવા મળે કે પ્રમોટર FII અને DII આ જે 3 મોટી પાર્ટી છે એ એવી કંપનીઓમાં તો ઇન્વેસ્ટમેન્ટ કરે જ છે જે કંપની યર ઓન યર જેનું નેટ પ્રોફિટ છે ને એ વધારી રહી હોય, અને આ લોકો એવી કંપનીમાં બી ઇન્વેસ્ટમેન્ટ કરે છે કે જે યર ઓન યર નહીં પણ 2-3 વર્ષના ડિફરન્સમાં પોતાનું નેટ પ્રોફિટ છે ને વધારી રહી હોય. તો અહીંયા છે ને આપણે બહુ બધા રેશિયોઝ ચેક કર્યા જેનાથી આપણને ખબર પડી કે અગર આપણે કોઈ પણ સારી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એની માટે કયા કયા પેરામીટર છે ને જોવાના હોય છે. હવે અત્યારે આપણે શું કરીશું, હવે છે ને આ જે ટેકનિકલ એનાલિસિસ છે ને એને છે ને આપણે એકવાર ચેક કરી લઈએ, જેનાથી અત્યારે કરંટ સિગ્નલ શું આ કંપની આપી રહી છે ને એનો આપણાને છે ને એક આઈડિયા આવી જાય. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ સરલા પરફોર્મન્સની. તો જ્યારે મેં આ વિડીયોને રેકોર્ડ કરું છું ને ત્યારે જ્યારે સ્ટોકનો પ્રાઇસ છે એ 102ની આજુબાજુ ચાલે છે. અત્યારે આપણે ઇન્ડિકેટરને જોઈએ ને તો ઇન્ડિકેટર જે છે ને એ ડાઉનવર્ડ સાઇડનું ઇન્ડિકેશન આપે છે. તો અત્યારે સ્ટોકમાં બની શકે કે થોડુંક ડાઉન ટ્રેન્ડ આપણને જોવા મળી શકે. તો અગર જે સ્ટોક છે એમાં ડાઉન ટ્રેન્ડ આવે છે ને તો એનું જે સૌથી પહેલું સપોર્ટ હોઈ શકે ને એ 94ની આજુબાજુ આપણને દેખાઈ શકે. પણ અગર આ જે ઇન્ડિકેટર છે કારણ કે 40%ની જ એક્યુરેસી આપતા હોય, તો અગર આપણે એવું બિલીવ કરીએ કે સ્ટોકનો પ્રાઇસ અહીંયાથી ઉપર જાય છે તો એને જે સૌથી પહેલું રજિસ્ટન્સ મળશે ને એ 111ની આજુબાજુ આપણને જોવા મળી શકે છે. વાત કરીએ ઓલી ટેકનોલોજીની તો અત્યારે બી આનું ઇન્ડિકેટર આપણે ચેક કરીએ ને તો એ બતાવે છે કે ભાઈ અત્યારે સ્ટોક છે ને ઓવરબોટ ઝોનમાં છે. તો અગર જે સ્ટોકનો પ્રાઇસ છે એ ડાઉનસાઇડ આવે છે તો એનું જે સૌથી પહેલું સપોર્ટ રહેશે ને એ આપણને 319ની આજુબાજુ છે ને જોવા મળી શકશે. હવે વાત કરીએ આપણે સ્માર્ટ લિંકની તો અત્યારે જે સ્ટોકનો પ્રાઇસ ચાલે છે ને એ 276ની આજુબાજુ ચાલે છે, અને આનું જે ઇન્ડિકેટર છે ને એ ઓલમોસ્ટ ડાઉનવર્ડ ટ્રેન્ડમાં છે ને આવી ગયું છે. હવે કારણ કે બહુ નીચે આવી ગયું છે તો હવે ચાન્સીસ છે કે આ ઇન્ડિકેટર જે છે એ ફરીથી ઉપર જવાની શક્યતા બનતી રહે છે. તો અગર આપણે માની લઈએ કે અત્યારે સ્ટોકનો પ્રાઇસ ડાઉનસાઇડ જશે તો એને જે સૌથી પહેલું સપોર્ટ મળી શકે ને એ 248ની આજુબાજુ આપણને છે ને જોવા મળી શકે. પણ અત્યારે જે સ્ટોકનો પ્રાઇસ છે એ અગર ટચ કરીને ઉપર જાય છે તો એનું જે સૌથી પહેલું રેઝિસ્ટન્સ રહેશે ને એ 336ની આજુબાજુ આપણને જોવા મળી શકે છે. તો આતા હતા કરંટ ટેકનિકલ એનાલિસિસ, જેનાથી આપણને અત્યારે કરંટના સિગ્નલ શું છે ને એ ખબર પડી જશે. તો આઈ હોપ આ જે એનાલિસિસ છે એનાથી તમને છે ને બહુ બધી વસ્તુ શીખવા મળી હશે કે કઈ રીતે આપણે કોઈ પણ કંપનીનું એનાલિસિસ કરવાનું હોય છે. સૌથી પહેલાં તો આપણે જોયું હતું કે બિઝનેસ મોડલ, ત્યાંથી આપણને એવું શીખવા મળ્યું કે જે કંપની હોવી જોઈએ ને એને મલ્ટિપલ યરનો પોતાની ફિલ્ડનો છે ને એક્સપિરિયન્સ હોવો જોઈએ. પછી આપણે જોયું હતું પ્રોફિટેબિલિટી વાઇઝ કે એની જે પ્રોફિટ ગ્રોથ છે ને જે સેલ્સ ગ્રોથ છે ને એ કન્ટિન્યુઅસલી છે ને વધતી હોવી જોઈએ. પછી આપણે ચેક કર્યું કે એનું લેવરેજ કે કંપની છે ને કંપની ઉપર કરજો ઓછાથી ઓછો હોવો જોઈએ, એને એક પણ શેર બેંકને ગીરવી આપ્યો ના હોવો જોઈએ, અને એનું જે વોલ્યુમ છે ને એ સારું હોવું જોઈએ જેનાથી આપણે ઇઝીલી એમાં ટ્રેડ કાં તો ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ. પછી આપણે જોયું હતું એની વેલ્યુએશન કે કંપની અત્યારે સસ્તી મળે છે કે નથી મળતી. એની માટે આપણે ઇન્ડસ્ટ્રી પી અને સ્ટોકનો પી વચ્ચે ડિફરન્સિએશન કર્યું હતું. એના પછી આપણે જોયું હતું કન્સિસ્ટન્સી કે એનું જે નેટ પ્રોફિટ છે એ કેટલું કન્સિસ્ટન્સ છે, અને જેમાં આપણને શીખવા મળ્યું હતું કે FII DII અને જે પ્રમોટર હોય ને એ એવી કંપની ઉપર ફોકસ કરે કે જેનું પ્રોફિટ જે નેટ પ્રોફિટ છે એ કન્ટિન્યુઅસલી છે ને વધી રહ્યું છે, અને એની સાથે એ લોકો એવી કંપની ઉપર બી ફોકસ કરે છે કે જેનું યર ઓન યર નેટ પ્રોફિટ ના વધી રહ્યું હોય પણ 2-3 વર્ષના ડિફરન્સમાં કાં તો 4-5 વર્ષના ડિફરન્સમાં એનું જે નેટ પ્રોફિટ હોય ને એ વધી રહ્યું હોય. તો અગર આજના એનાલિસિસમાંથી તમને કઈ વસ્તુ શીખવા મળી હોય ને
તો વિડીયોને છે ને લાઇક કરી દેજો અને વિડીયો અગર અત્યાર સુધી જોયો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના.